નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતીના દ્વિતીય પરીક્ષાના પેપર 2ના સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તેથી આવી તમામ માહિતી મળતી રહે. વિભાગ A. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું છે હું ચાહું છું કાવ્ય કવિના કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો જવાબ આવશે ડી, વસુધા. નીચેના આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. બીજું છે કાવ્યને અંતે વૃક્ષો દ્વારા કઈ સુંદર ભાવના વ્યક્ત થઈ છે? તો જવાબ આવશે કાવ્યને અંતે વૃક્ષો દ્વારા ચૂલાના ઈંધણા બનીને પણ ઉપકારનો બદલો ઉપકારથી આપવાની સુંદર ભાવના વ્યક્ત થઈ છે. ત્રીજું, ચોદ ભુવનનો સ્વામી શી રીતે રાજી થાય? તો જવાબ આવશે માત્ર ચપટી ધૂળ જેટલી પણ પ્રભુ પ્રીતિ રાખવામાં આવે તો ચોદ ભુવનનો સ્વામી રાજી થાય. વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ. પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ આ પેજ ખુલશે, તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે. તેમાં પેઇડ કોર્સમાં ધોરણ 11ના દ્વિતીય પરીક્ષાના દરેક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંથી મળી જશે. ત્યારબાદ એક્ઝામ પેપરમાં દ્વિતીય પરીક્ષાના અલગ અલગ શાળાના પેપરો તમને અહીંથી મળી જશે અને એકમ કસોટીના દરેક પેપરો પણ અહીંથી મળી જશે. ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે. તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે. કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે. કોઈ પણ પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, તેમના અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે. વિડીયોને આગળ વધારતા નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. ચોથું, સમ્રાટ અશોકે પોતાની જીતને જીત શા માટે ગણતા નથી? વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો. 5મું, ચંદ્રહાસ પાત્ર લેખન કરો. તેના અથવામાં છે ખીલા કાવ્યના કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો. ત્યારબાદ વિભાગ B. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. છઠ્ઠું, વાત એક શાપની વાર્તાના લેખક કોણ છે? જવાબ આવશે A, મહેશ યાજ્ઞિક. નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. 7મું, જીને અધિકાર પાસેથી શરત મૂકી હતી. જવાબ આવશે જીને અધિકારી માટે શરત મૂકી હતી કે હું તારા ઘરમાં આવું એટલે બીજા કોઈ માણસને તારા ઘરમાં નહીં આવવા દેવાનો. 8મું, લેખકની શૈલીમાં કઈ રમત ખૂબ પ્રચલિત હતી? તો જવાબ આવશે લેખકની શૈલીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. 9મું, અધિકાર જીને પાસેથી કેવા કેવા કામો કરાવે છે? જવાબ આવશે અધિકાર જીન પાસે અનેક ઘરકામ કરાવે છે. પાણી લાવવાનું, ચા પીવડાવવાનું, બૂટની દોરી બાંધી આપવાનું, તેમજ ચાઇનીઝ શૂઝ હાજર કરવાનું, ભાવનગરી ગાંઠિયા હાજર કરવાનું વગેરે અન્ય ઘણા કામો જીન પાસે કરાવે છે. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર આપો. 10મું છે કેકા શાસ્ત્રીએ સંશોધન સંપાદન તરીકે ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી છે. આ વિધાનનું સમર્થન કરતી વિગતો આપો. તેના અથવામાં છે પોસ્ટ ઓફિસ વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો. વિભાગ C. કૌંસમાં દર્શાવેલા મુજબ વાક્ય પરિવર્તન કરો. 11મું, આમ ને આમ તો મરી જવાય. સંભાવનાવાર્થ વાક્ય બનાવો. આમ ને આમ તો મરી જવાશે. 12મું, પ્યાલો અંદર મૂકી દીધો. આજ્ઞાર્થ વાક્ય બનાવો.
જવાબ આવશે પ્યાલો અંદર મૂકી દે. નીચે આપેલા વાક્યમાં ખોટા વપરાયા હોય તે સુધારીને લખો. 13. 2 કોલમો પ્રજાબંધુથી તેઓ ચલાવતા હતા. 2 કોલમો પ્રજાબંધુમાં તેઓ ચલાવતા હતા. નીચે અ વિભાગ આપેલા સમાનાર્થી શબ્દોને બ વિભાગમાંથી શોધીને લખો. ધૂળ તો જવાબ આવશે રજ અને રેણુ. ગરીબ તો નિર્ધન અને રંક. નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. ભીનું જવાબ આવશે સૂકું. 16. હકાર તો નકાર. નીચે આપેલ શબ્દો માટે યોગ્ય શબ્દ સમૂહ લખો. 17. એક જાતનું ભૂત જવાબ આવશે જીન. 18. ચિત્રી ચડે એવું બિહામણું જવાબ આવશે બીભત્સ. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. 19. સાંભળી તો જવાબ આવશે સાંભળેલી. 20. બોન તો જવાબ આવશે બહેન. નીચેના વાક્યોમાંથી સંયોજક શોધીને લખો. 21. ભજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. જવાબ આવશે જે તે. 22. તુલસી દલથી તોલ કરો તો બને પવન તરબોટો. જવાબ આવશે તો. નીચે આપેલા એકારથી શબ્દનો અર્થભેદ લખો. તો જવાબ આવશે શાપ તો બદુલા, સાપ તો સર્પ, બંગલો તો આલિશાન મકાન ને બગલો એટલે જળચર પક્ષી. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. 25. દીડમૂઢ. 26. સૃષ્ટિ. કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્ય રૂપાંતર કરો. 17. 27. ઈશ્વરની ઉડતા પંખીએ સ્ટેચ્યુ કહેવાય છે. કર્તરી વાક્ય બનાવો. ઈશ્વર ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે. 28. બાએ મને ઠપકો દીધો. કર્મણી વાક્ય બનાવો. બાથી મને ઠપકો દેવાયો. આ રીતે તમે વિભાગ ડી, ઈ, એફ ના સંપૂર્ણ સોલ્યુશન આગળ એપ્લિકેશનમાં બતાવ્યા મુજબ ત્યાંથી મેળવી શકો છો. થેન્ક યુ.